ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ ગીતાબેન પટેલે બોટાદમાં એક 14 વર્ષીય સગીરા પર થયેલ દુષ્કર્મના બનાવ અંગે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા। ગીતાબેને દાવો કર્યો કે ભાજપ નેતા રીવાબા જાડેજા અને આનંદીબેન પટેલ ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત હોવાની જે વાતો કરે છે તેનાથી વિપરીત વાસ્તવિકતા અત્યંત ભયાનક છે। તેમણે જણાવ્યું કે કામના બહાને બોલાવી એક શખ્સે સગીરા પર વારંવાર દુષ્કર્મને આચર્યું, જેના પરિણામે પીડિતા સગર્ભા બની અને તેણે બાળકને જન્મ આપ્યો છે। મહિલા કોંગ્રેસ પ્રમુખે આરોપી અર્જુનભાઈને કડકમાં કડક સજા આપવાની માંગ કરતા કહ્યું કે સરકારની દારૂબંધી અને બેટી બચાવોના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે। આ નિવેદન આગામી ચૂંટણી અને મહિલા સુરક્ષાના મુદ્દે રાજ્યમાં વધી રહેલા રાજકીય ગરમાવાની પૃષ્ઠભૂમિમાં આપવામાં આવી છે। શાંતિથી ગભરાયો તારી જોડે કેટલી વાર કરી? 3 વાર કરી તારી જોડે। તે ઘરે ના કીધું બેટા? કોઈને નહોતું કીધું? કેમ નહોતું કીધું? ડર લાગતી હતી શેની? તાર પપ્પાને કાઢી ના મૂકે નોકરીમાંથી એટલે તું કંઈ કરે નહીં એમ, મારે નહીં એટલે પછી 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 કોઈને નહોતું કીધું? ત્યારનું સીધું અત્યારે જ ખબર પડી? એના પછી કર્યું એણે? નથી કર્યું એટલે તને પહેલી વાર કેવી રીતના લઈ ગયા હતા અંદર? એના ઘરે કામ કરવા લઈ ગયા હતા? તો ઘરે કોઈ નહોતું એ વખતે? કોઈ નહોતું? પછી પાછળથી પકડી લીધી હતી તને કામ કરતી હતી એટલે, અને પછી રૂમમાં લઈ ગયા, પછી આવું કર્યું તે ના પાડી હતી? સામનો કર્યો તો બેટા? તો શું કર્યું? છોડી દો એવું કરતી હતી એમ? એને સજા અપાવી છે આપણે? જેલમાં છે? તારા મમ્મી પપ્પાએ કેસ કર્યો તો એના? હા, હું છું ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસની અધ્યક્ષ ગીતાબેન પટેલ। ગીતાબેન, આજે સોનલ હોસ્પિટલ ખાતે મુલાકાત માટે આવ્યો છે, શું હકીકત છે? આજે અહીંયા હું છેલ્લા 5 દિવસથી સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળી હતી અને મહિલા સંગઠનને આવનારી ચૂંટણી અને નશાબંધીના પ્રોગ્રામને લઈને આખો મારો પ્રવાસ છેલ્લા 5 દિવસથી ચાલી રહ્યો છે। આજે 6થા દિવસે મારે અહીંયા બોટાદની અંદર આવવાનું થયું છે। હું હમણાં જસ્ટ અહીંયા આવી અને મને સમાચાર મળ્યા કે આ બનાવ બન્યો છે, એટલે અમે લોકો અહીંયા દીકરીને મળવા આવ્યા હતા। આજે મારે મીડિયા સમક્ષ ગુજરાત સરકારને કહેવું છે કે તમે લોકો નારી સુરક્ષાની વાતો કરો છો, બેટી બચાવોની વાતો કરો છો, બેટીને પઢાવવાની વાતો કરો છો, મહિલાઓના રક્ષણની વાતો કરો છો, એમના વિકાસની વાતો કરો છો, ક્યાં છે આ બધું? હમણાં જ 1 અઠવાડિયા પહેલાં રીવાબા જાડેજાએ નિવેદન આપ્યું હતું કે ગુજરાતની અંદર મહિલા સંપૂર્ણ સુરક્ષિત છે। ત્યારે મેં એમને સામે કહ્યું હતું કે મહિલા ક્યાં સુરક્ષિત છે? તો આ એનું જીવતું જાગતું ઉદાહરણ હું આજે રીવાબાને બતાવવા માગું છું। માનનીય આનંદીબેન પટેલે હમણાં 2 દિવસ પહેલાં એમના પુસ્તકના ઓપનિંગ વિમોચન વખતે કહ્યું કે ગુજરાતની અંદર જ્યાં દારૂબંધી છે એના કારણે મહિલાઓ સુરક્ષિત છે। પણ મારે આદરણીય આનંદીબેનને પણ કહેવું છે કે બેન, અહીંયા ગુજરાતની અંદર દિવસે ને દિવસે બળાત્કારના કિસ્સા, રેપકાંડના કિસ્સા ખૂબ વધી રહ્યા છે। આજે હું આ હોસ્પિટલમાં આવી છું, એ દીકરીની ઉંમર 14 વર્ષની છે અને દીકરીને કામ કરવાના બહાને જે શખ્સ એના ઘરમાં લઈ ગયો અને કોઈ ઘરમાં હતું નહીં અને દીકરીને પાછળથી પકડી અને રૂમમાં પૂરી દીધી અને એના ઉપર આ કૃત્ય કર્યું છે। 1 વાર નહીં પણ 3 વાર આ કૃત્ય એ દીકરી સાથે કર્યું છે અને દીકરી અત્યારે સગર્ભા અવસ્થામાં હતી। એને ડૉક્ટરે એને પોતાને કંઈ ખબર ન પડતા 9 મહિના પૂરા થઈ ગયા અને જ્યારે એને કુદરતી રીતે જે દુઃખ ઉપડ્યું, એનું પેન ઉપડ્યું, ડિલિવરીનું દુઃખ, ત્યારે એને ખબર પડી કે મને કંઈક થાય છે અને મા બાપ જ્યારે હોસ્પિટલમાં લાવ્યા તો ચોંકી ગયા અને રડવા લાગ્યા કે આ શું થઈ ગયું? દીકરી સગર્ભા હતી અને 9 મહિના થવા આવ્યા હતા અને દીકરીને અહીંયા શુક્રવારે રાત્રે અહીંયા લાવ્યા છે। પછી ખબર પડી કે આ શખ્સે આ કૃત્ય કર્યું છે। દીકરીને મેં પૂછ્યું કે બેટા, તે કેમ અત્યાર સુધી કંઈ વાત ના કરી? તો એણે એમ કહ્યું કે એણે ધમકી આપી હતી કે હું તારા પપ્પાને મારી નાખીશ, મારા પપ્પાને કંઈ થાય ના એટલા માટે મેં ચૂપકી રાખી અને મેં કશું જ ઘરમાં કહ્યું નહીં। આજે એ દીકરીએ બાળકને જન્મ આપ્યો છે,
1.5 કિલોનું બાળક આજે ભાવનગરની હોસ્પિટલમાં પેટીમાં રાખવામાં આવ્યું છે. ગીતાબેન, ક્યાં ખાસ જઈને મહિલા સુરક્ષા અટકશે? ગીતાબેન, ખાસ કરીને જે આરોપી છે એની કોઈ અટકાયત થઈ, એની કોઈ કાર્યવાહી થઈ કે ક્યાં? દીકરીને મેં પૂછ્યું, અત્યારે એના વાલી અહીંયા ઉપસ્થિત નથી. વાલી પેલા બાળકને લઈને ભાવનગર ગયેલા છે અને અત્યારે હાલ દીકરી છે. દીકરીની બાજુમાં બહુ આધેડ વયના એમના પડોશી એના પાસે બેઠા છે. એમને આ માહિતીની ખબર નથી, પણ દીકરીએ એવું કહ્યું કે એ શખ્સ કરશનભાઈ નામ હતું એનું, અને એ શખ્સ અર્જણભાઈ નામ હતું એનું, અને એ શખ્સને મારા મા બાપે ફરિયાદ કરી છે અને એને જેલમાં પૂર્યો છે. આટલું જ દીકરીએ મને કહ્યું છે. હવે સત્ય હકીકત શું છે એ અમે પણ તપાસ કરવાના છીએ, અને આજથી અમે લોકો એ શખ્સને કડકમાં કડક સજા થાય અને આવું ફરી આવી નાબાલિગ અને માસૂમ દીકરીઓનું આ રીતના શોષણ ન થાય અને આવી કૃત્યનો ભોગ ન બને એનું અમે લડાઈ આપીશું. થેન્ક યુ.